નિમિષભાઈ, એ સવાલ સાથે આગળ વધવું છે કે 44 બેઠક પર સમેટાઈ ગયેલી કોંગ્રેસ 2014માં 2019માં કેટલી અપેક્ષાઓ સાથે આગળ વધી રહી છે અને કયા આધારે? 2014માં ચોક્કસપણે હું એ વસ્તુને સ્વીકારું છું કે આખા દેશને, આ દેશની નિર્દોષ પ્રજાને અને ઇન્ટેલેક્ચ્યુઅલ બૌદ્ધિક જીવોને પણ નરેન્દ્ર મોદી સાહેબે પોતાના ભાષણો થકી ઇમ્પ્રેસ કર્યા હતા અને પ્રલોભનો પણ આપ્યા હતા. અને અત્યારે લોકોને વાસ્તવિકતા સમજાય છે. દિવાંશીબેન, રાજનીતિમાં હું ચોક્કસપણે બહુ આદર્શો સાથે આવ્યો છું અને હું આદર્શોવાદમાં માનું જ છું. મને ઘણીવાર જે અત્યારે રાજકીય નિવેદનો થાય છે ત્યારે મને પોતાને એમ થાય છે કે હું ક્યાં રાજનીતિમાં આવી ગયો. એટલે આ સવાલ છે જ, પણ હું એમ માનું છું કે દરેક સારા ડોક્ટર સાહેબ બી ખૂબ સારા માણસ છે. સારા માણસોએ રાજનીતિમાં રહેવું જોઈએ. એમને નોટાની વાત કરી એ પણ સાથે હું સહમત છું. ત્રીજી તમે જે વાત કરી કે કોંગ્રેસ 44માં સમટાઈ ગઈ હતી અને અત્યારે શું પહોંચ્યું. 2017માં જ્યારે ગુજરાતના જનરલ ઇલેક્શનો થયા તો 2014માં દેવાંશીબેન અમને 84 લાખ ખાલી મત મળ્યા હતા. ભારતીય જનતા પાર્ટીને 1 કરોડ 40 લાખ મત મળ્યા હતા. 2017ના ઇલેક્શનોમાં અમને 1 કરોડ 28 લાખ મત મળ્યા. એની સામે 38 લાખ નવા મતદારો ઉમેરાયા અને 22 લાખ લોકોએ મતદાન વધારે કર્યું. તો 60 લાખમાં ભારતીય જનતા પાર્ટીને ખાલી 6 લાખ મત મળ્યા છે. એટલે કોંગ્રેસનો જનાધાર 2014 પછી વધ્યો છે. લોકોને વાસ્તવિકતા સમજાય છે. ગુજરાતની જ વાત કરીએ તો 23 જિલ્લા પંચાયતોમાં કોંગ્રેસનું શાસન આવ્યું. એ પછીના 3 રાજ્યોની વાત કરું બેન, દેશમાં 3 રાજ્યોની વાત કરું તો મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં કોંગ્રેસની સરકાર આવી છે. એટલે જનાધાર વધ્યો છે. ચોક્કસપણે વિજય માટે સંઘર્ષ કરવાનો છે અને કોંગ્રેસ બહુમતી. એટલે કોઈ ચોક્કસ કેલ્ક્યુલેશન ખરું કે આટલી બેઠકો પર અપેક્ષા છે? નહીં, કોંગ્રેસ બેન ભારતીય જનતા પાર્ટીની જેમ 400 પાર ને ગુજરાતમાં ઇલેક્શન 150 પાર ને મધ્યપ્રદેશમાં 200 પારની વાત કરતા હતા, પછી 100માં સમટાઈ ગયા. 100 ગુજરાતમાં તો 100 પૂરી નથી એવી વાત નથી, પણ ચોક્કસપણે અમારા સાથી પક્ષો સાથે મળી અને સરકાર રચીશું. ઓકે, એટલે ગઠબંધનની સરકાર. ચોક્કસપણે ગઠબંધન સાથે. એટલે ઇલેક્શન પછી ગઠબંધન ને નહીં, ઇલેક્શન પહેલા જે લોકોનું પોસ્ટ એલાયન્સ છે, પોસ્ટ પોલ એલાયન્સ કે પ્રી પોલ, ચોક્કસ એમની સાથે જ અમે સરકાર રચશું. એ સિવાય નહીં જ રચીએ. એ ચોક્કસપણે હું તમને કહું. પ્રી પોલ કે પોસ્ટ પોલ નહીં, ઇલેક્શનમાં અત્યારે જે પક્ષો જોડે અમે સમજૂતી કરી છે એ પક્ષો સાથે અમે સમજૂતીમાં સત્તા પર આવીશું ને ગઠબંધન સાથે અમે સરકાર બનાવીશું. તો ગઠબંધન જ ક્યાં છે? એટલે તમે એને જે રીતે એનડીએ કે યુપીએ છે એ તમે કહી શકો એક સાથી પક્ષોનો, પણ બધા કોંગ્રેસમાંથી નથી. રાજ્યો પ્રમાણે ગઠબંધન કરવાની કોશિશ કરી છે. યુપીમાં ફેલ ગયું, બિહારમાં નથી વધ્યું. નહીં, સમજો લાલુ પ્રસાદ યાદવ સાથે કર્યું છે, ચંદ્રબાબુ નાયડુ સાથે કર્યું છે, ઘણા બધા પક્ષો સાથે. અમારું ગઠબંધન પીડીપી સાથે નથી. અમારું ગઠબંધન પીડીપી સાથે નથી, ઝારખંડ મુક્તિ મોરચા સાથે નથી, નાગા મુક્તિ મોરચા સાથે. જે લોકો માઓવાદ અને ત્રાસવાદ ફેલ એવા લોકો સાથે અમારું ગઠબંધન નથી. ઠીક છે, એનસી અને મુસ્લિમ લીગ સાથે છે. એટલે દેવાંશી, નિમેશભાઈ જે સાથે ગઠબંધન નથી બે. નિમેશભાઈ જે વાત કરે છે, નિમેશભાઈ જે વાત કરે છે એ યુપીએ ની વાત કરે છે. એટલે યુપીએ પૂર્ણ બહુમત સાથેની સરકાર બનાવશે એવું એમની આશા છે. બાકી ગઠબંધન તો તમે જુઓ કે સપા બસપાએ રીતસર ના પાડી દીધી. દિલ્હીમાં કેટલા પગે પડ્યા તારે, કેટલા પગે પડ્યા તારે આમ આદમી પાર્ટી તૈયાર થઈ. એ બી પાછી પોતાના કોટામાંથી ખાલી પોતે 4 સીટ ને બાકીની 3 સીટ આપવાની વાત કરી. કેરળમાં જઈને રાહુલ ગાંધીએ મુસ્લિમ લીગ સાથે ગઠબંધન કર્યું. આપણે ગઈકાલની રેલીમાં જોયું. એટલે બાકી ડોક્ટર સાહેબ મારી વાત સાંભળો. એટલે એમાં ખોટું નથી નિમેશભાઈ. ત્રાસવાદને પ્રોત્સાહન આપે છે એ પીડીપી સાથે તમારું જમ્મુ કાશ્મીર મુસ્લિમ લીગ સાથે શ્યામાપ્રસાદ મુખર્જીએ પણ કર્યું. અને કોંગ્રેસે ભૂતકાળમાં કરેલું છે. એમાં નિમેશભાઈ નવું નથી. એમાં કોંગ્રેસ માટે અકાલી દળ સાથે છે, ખાલિસ્તાનની માંગણી કરી ચૂક્યા છે. નિમેશભાઈ, કોંગ્રેસ તમારું ગઠબંધન મુસ્લિમ લીગનું નહીં. સાંભળો, તમે માઓવાદી અને ત્રાસવાદીઓ સાથે જે લોકો સંકળાયેલા છે, હું ઓન એર વાસ્તવિક વાત કરું છું. માઓવાદીને અલગ તો તમારી અલગ ગોરખાલેન્ડની માંગણી કરી, એને શેમાં હતા ભાઈ? અલગ ગોરખાલેન્ડની માંગણી કરી. તમે આખું સાર્વજનિક સાબિત થયું. સાહેબ મને બોલવા દો. તમે અલગ ગોરખાલેન્ડની માંગણી કરી. તમે ગોરખા મારી વાત સાંભળો. તમારા માઓવાદી અને અર્બન નક્સલાઇટ નાગાલેન્ડમાં તો તમારા સોનિયા ગાંધીની સલાહકાર હતા. માંગણી કરી રહ્યા છે. સિક્યુરિટી એજન્સીમાં મૂકી દીધા હતા. અને આ તમારી 124 એ તમારું ગઠબંધન છે. 124 એ શું છે? આજ
અર્બન નક્સલાઇટ ટુકડે ગેંગ વાળા જે છે એની સાથે એ ટુકડે ગેંગ વાળાની યોજના છે. સાચી વાત આવે તમે તમારી વાત અને મારી વાત દબાવી દો છો. બદલવાની જે વાત કરો છો શું છે? આ એ જ માઓવાદીને નક્સલાઇટ છે. અરે તમારું ગઠબંધન છે 370 ચાલુ રાખવાની જે વાત કરો છો તો આ એ આતંકવાદીઓ સાથેનું તમારું ગઠબંધન છે. પાકિસ્તાનના પ્રેમ તો તમારું જાહેરમાં દેખાય છે. અરે લવ લેટર તો તમારા વડાપ્રધાનશ્રીએ લખ્યો, શાલ મોકલી હતી. આ એ જ કોંગ્રેસ છે શાલ મોકલી કે હતી, જેને હઝરત બાલમાં આતંકવાદીઓને બિરયાની આપી હતી અને એની સામે 11 ત્રાસવાદીઓને છોડી મૂક્યા હતા. આ એ જ કોંગ્રેસ છે કે જે ગુલામ નબી આઝાદ પડી ગયો અને 16 આતંકવાદીઓને છોડ્યા હતા. એટલે કોંગ્રેસ એક જ સિક્કાની બે બાજુ છે. મુસ્લિમ ઓકે રાજેન્દ્રભાઈ તમારી પાસે આવું છે. રાજેન્દ્રભાઈ આખરે આપણે દરેક વખતે મુદ્દાઓ તો આ જ આવે છે જેમાં સામે આવે મુસ્લિમ લીગ સાથે કોંગ્રેસનું ગઠબંધન તો પહેલા પશ્ચિમ બંગાળમાં શ્યામા પ્રસાદ મુખર્જી પણ કરી ચૂક્યા છે. નેશનલ કોન્ફરન્સ સાથે કોંગ્રેસનું છે તો પીડીપી સાથે ભાજપે એક્સપેરિમેન્ટ કરી લીધું છે. આપસ્પાની વાત કરે છે તો એમાં સુધારાની વાત રાજનાથસિંહ પણ કરી ચૂક્યા છે. હું બીજું કહેતો હતો બોલવા માટે એક જ મિનિટ રાજેન્દ્રભાઈ, હું એમ કહેતો હતો કે આજે સ્થિતિ એવી છે કે દેશના મોટા ભાગના રાજ્યોમાં બીજી પ્રાંતના જે પક્ષો છે લોકલ પક્ષો એ કોંગ્રેસ સાથે ગઠબંધન કરવા તૈયાર નથી. તમે મમતા બેનર્જીએ તૃણમૂલ કોંગ્રેસ નામ હતું એમાંથી કોંગ્રેસ શબ્દ કાઢી નાખ્યો છે. એટલે કોંગ્રેસ આજે પોલિટિકલ અનટચેબલ પાર્ટી છે. એમનું શિવસેના જેવું છે તો ગમે તે થશે શિવસેના તમારી સાથે જોડાય પેલા લોકો એમની સાથે જોડાશે. પૂર્ણ રૂપનું ગઠબંધન છે. પણ આખરે જ્યારે કોંગ્રેસ સાથે બીજા કોઈ પક્ષ કારણ કે ટીડીપી એમની સાથે જોડાઈ અને તેલંગાણામાં જે થયું આવી જ ફરીથી એક પછી એક બોલીએ. ઠીક છે, પાર્ટીની તાસીર છે. ઠીક છે, ઓકે. એક પછી એક આપણે બોલીશું. આવી જ ફરીથી દરેક લોકો પાસે રાજેન્દ્રભાઈ એ મૂલ્ય તો નેશનલ હેરાલ્ડના કેસમાં જોયું. અગસ્તા વેસ્ટલેન્ડમાં વિશાલ મામાએ કહ્યું દેવાંશી કે કયા મૂલ્યના આધારે કોંગ્રેસ ચાલે છે. એક મિનિટ નિમેશભાઈ, રાજેન્દ્રભાઈ તમારી પાસે આવું છે મારે. વાત છે. હા એક્ઝેક્ટલી 171 જે બેઠકો હતી કે જેમાં માત્ર ભારતીય જનતા પાર્ટીની સામે કોંગ્રેસને લડવાનું છે. આખા હિન્દી ભાષી રાજ્યોનો બેલ્ટ છે આખો. 171 માંથી 140 બેઠક ભારતીય જનતા પાર્ટીને મળી હતી. યુપી જેવા રાજ્યો છે કે જ્યાં સ્થાનિક પક્ષો પણ છે, કોંગ્રેસ પણ છે, ભાજપ પણ છે, એમાં 208 માંથી 135 બેઠક મળી હતી. અને પેલા આખા જ્યાં માત્ર સ્થાનિક પક્ષો છે ત્યાં માત્ર 7 બેઠક મળી હતી. આ બધું થઈને 282 બેઠક છે ભાજપ પાસે. હવે 2019માં કઈ જગ્યાએ પરિવર્તન દેખાઈ રહ્યું છે? બંગાળમાંથી મેળવશે તો એ ગુમાવશે ક્યાં? દેવનસિંહ, આ એક અનુકૂળતા વાત છે. સંભળાય છે મારો અવાજ? હા સંભળાય છે. હા રાજુભાઈ સંભળાય છે. આ રાજકીય પક્ષોનો આ અનુકૂળતા વાત છે. હું કરું એ સારું ને બીજો કરે ખરાબ. આવી માનસિકતા 2019માં છે. 2014માં આ માનસિકતા નહોતી. તમે યાદ કરો અડવાણીજીનો બ્લોગ કે કેટલા બેસ્ટ પાર્લામેન્ટરી ગુજરાતમાંથી પેદા થયા. વાસુદેવ ગણેશ માવલંકર પછી ગુજરાતમાંથી કેટલા બેસ્ટ પાર્લામેન્ટરી પેદા થયા. લોકસભા અને ધારાસભા આ બંને ચૂંટણીઓ વ્યક્તિના વ્યક્તિત્વથી જીતવાની પરંપરા આપણા રાજકીય પક્ષોમાં શરૂ થઈ છે. એક એમપી 5 વર્ષમાં શું કામ કરે છે એનો હિસાબ માંગવાનો આપણી પ્રજા પાસે ટાઈમ નથી. માત્ર કોઈ એક નેતાની પ્રતિભા અને કોઈ એક પાર્ટીની પ્રતિષ્ઠાના આધારે આપણે વોટ આપીએ છીએ. એના કારણે આપણી સાંસદીય લોકશાહી મારી દ્રષ્ટિએ જોખમમાં છે. ગુજરાતમાંથી જેટલા સાંસદ સભ્યો ગયા, કોંગ્રેસના હોય કે ભાજપના, એમણે એમના મત વિસ્તાર માટે શું કર્યું? માત્ર ગ્રાન્ટ આપી દેવી 2-5 લાખ રૂપિયા, એનાથી લોકપ્રિયતા થવાતું નથી. બીજેપી જેવી પાર્ટી આજે કોંગ્રેસમાંથી નેતાઓ આયાત કરે છે. આમ તો ભય, ભૂખ અને ભ્રષ્ટાચારના સૂત્રથી અટલ બિહારી વાજપેયીએ શરૂ કરેલી આ દેશની સૌથી વધુ કેડર બેઝ પાર્ટી હતી. તમે જુઓ કેટલા કોંગ્રેસીઓના શરણે એમને જવું પડ્યું છે. એટલે હવે જે ચૂંટણી 2019 જે ચૂંટણી છે એ સપનાઓ માટેની ચૂંટણી નથી, અપેક્ષાઓની ચૂંટણી નથી. ગમે તેમ કરીને ચૂંટણી જીતવી એવો બંને પક્ષનો ટાર્ગેટ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જયારે વારાણસીમાં ગયા ત્યારે ત્યાં પણ એમનો કરિશ્મો હતો. આજે વારાણસીમાં પણ ભલે એમના સરઘસો મોટા થતા હશે પણ ત્યાં પણ કચવાટ છે. સરવાળે જે સપના દેખાડ્યા હતા એ સપના પૂરા નથી થયા. એને કેવી રીતે છુપાવી શકાય એવો એક આખો ચાલાકી ભર્યો ચૂંટણી સ્ટન્ટ આપણે ત્યાં જોવા મળે છે. બીજી વાત,
કોંગ્રેસને 5 વર્ષ મળ્યા, પણ કોંગ્રેસ 5 વર્ષમાં આ મુદ્દાઓને બરાબર બારીકાઈથી ઉછાળી શકી નથી. માત્ર ટીવી ને સમાચાર પત્રોમાં નિવેદન આપવા કે સરઘસો કાઢવા. ખરેખર તો જે 15 લાખ રૂપિયાની વાત હતી, બેરોજગારીની વાત હતી, મોંઘવારી, આ બધા જે હૃદયસ્પર્શી અને લોકસ્પર્શી મુદ્દા જે હતા એને કોંગ્રેસ ઉછાળવામાં ફેલ નીવડેલી છે. અને જ્યારે ચૂંટણીનો ટાઈમ આવે ત્યારે કોંગ્રેસમાં જે કંકાસ થાય છે એનાથી લોકોને હવે એક વિકલ્પ શોધવાની જે પદ્ધતિ છે એ બંને બાજુ જાય તો કહાં જાય એવી પરિસ્થિતિમાં ભારતની પ્રજા 19ની ચૂંટણી કરી રહી છે. ઓકે, મારે યોગેશભાઈ એ બે સ્ટેટમેન્ટ સાથે આવવું છે. નીતિન ગડકરીએ કહ્યું હતું હમણાં થોડા મહિના પહેલા કે સપના દેખાડવા તો આસાન છે, પૂરા કરવા બહુ મુશ્કેલ છે, અને એ વખતે પૂરા કરતા ખબર પડે કે કેટલા મોટા સપના બતાવી દીધા હતા. 2014માં કદાચ એ થયું. અને બીજું અડવાણીજીનો જે બ્લોગ આવ્યો અને એની અંદર એમણે આખી કયું જૂનું ભાજપ અને નવું ભાજપ એમણે આખી બે લાઈન થીન લાઈન એમણે સ્પષ્ટ રીતે ખુલ્લી પાડી દીધી છે. આ બધાની વચ્ચે 2019માં જે રાહ બતાવવામાં આવી રહી છે ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ દ્વારા કે 300 પાર, 350 ને પાર કે 400 સુધી એ પહોંચવું આસાન રહેશે કે શક્ય છે ખરું? 2014માં જ્યારે મોદી વેવ ચાલ્યું ત્યારે હમણાં જ વાત કરી કે માત્ર ને માત્ર સપનાઓ દેખાડ્યા, અને એકવાર મોતના સોદાગર શબ્દ વપરાયો હતો, એવો સપનો કા સોદાગરનો શબ્દનો પણ ઉપયોગ થવો જોઈએ, અને એ કોંગ્રેસ નથી કરી શકતી, એ જોવા જેવું છે. પણ સપનાઓ દેખાડ્યા અને એ સપનાઓમાંથી કેટલા સાચા પડ્યા એ અત્યારે 2019ની ચૂંટણી આવે છે ત્યારે પ્રજાએ સમજવું જોઈએ. અને એ જ રીતે કોંગ્રેસ પણ જે સપનાઓ અત્યારે દેખાડે છે એ કેવી રીતે પૂરા કરી શકશે એની પર પણ વિચાર કરવો જોઈએ. 72,000 આપવાની વાત હોય કે દેશદ્રોહની વાત હોય, એ બધી વાતો કેવી રીતે તમે પૂરી કરી શકશો? એટલે અત્યારે તો વચને શું કિમ દારિદ્રમ, એમ બને એટલા વચનો આપે રાખો, પછી આપણને કોણ પૂછનાર છે 5 વર્ષ સુધી? અને આવતો હવે 2024માં જ્યારે ઇલેક્શન આવશે ત્યારે દેખા જાયગા. અને રાઈટ ટુ રિકોલ કોઈ લાવશે નહીં. હા, રાઈટ ટુ રિકોલ લાવવા દેવા માંગતા જ નથી. અને એવો કેટલો વ્યવહારિક છે એ પણ પ્રશ્ન છે. પણ ચૂંટાયેલા સભ્યો પ્રજાને વફાદાર રહે, આ વફાદાર શબ્દ હું જાણીને વાપરું છું કે વફાદાર રહે ને અમને જે લોકોએ વોટ આપ્યા છે એમના કંઈક કામ કરીએ, એમનું કંઈક ભલું કરીએ, એમના વિસ્તારનું કંઈક કરીએ. પણ એને બદલે અત્યારે તો ટિકિટ નથી મળી તો આપણે ચાલો અમારી પ્રજા ગઈ ઘેર, આપણે બીજા પક્ષમાં અને ત્યાંથી ટિકિટ લેવી. કોંગ્રેસે આ વખતે 4 ધારાસભ્યોને સંસદની લોકસભાની ટિકિટ આપી, એટલે એ જે 4 સીટો ખાલી પડશે 12 જગ્યાએ બાય ઇલેક્શન થવાના છે. 12 જગ્યાએ બાય ઇલેક્શન થશે. કોના બાપની દિવાળી? કરો ખર્ચા. ઇલેક્શન કમિશન તો ખર્ચા કરે છે, તંત્ર પણ ખર્ચા કરે છે, અને જે ઉમેદવારો છે એ કેટલા ખર્ચા કરે છે. કારણ કે ઇલેક્શન કમિશન એની પાસે એવું કોઈ તંત્ર નથી કે આણે કેટલો ખર્ચો કર્યો અથવા તો કેટલું એ કર્યું. અને ક્યારેક કોઈ ફરિયાદ આવે તે ફરિયાદનું હજુ સુધી મારા યાદમાં આવતું નથી કે કોઈને ગેરલાયક ઠેરવ્યા હોય, એક્સેપ્ટ એક ઇલેક્શન હતું ઇન્દિરા ગાંધીનું જેને કોર્ટે ગેરલાયક ઠેરવ્યા હતા. પણ ત્યાર પછી કોઈ પણને ખર્ચો કરવાની બાબતે અથવા તો ખોટી રીતે ઉપયોગ અથવા સરકારી તંત્રનો દુરુપયોગ કરવો, આ બધી વાતો એવી છે કે જેને ગેરલાયક ઠેરવી શકાય. હજુ આટલા વર્ષો મારી કારકિર્દીમાં મેં એક પણ એવું જોયું નથી કે આ એટલે ઇલેક્શન કમિશન એક જાતનું એવું તંત્ર છે કે જેની કોઈ અવાજ જ નથી, જેની પાસે કોઈ સત્તા નથી. એમની પાસે એમ પણ સત્તા નથી, એ ફરિયાદ કરી શકે છે. હાલ વિરામનો સમય થયો છે, આવીશ ફરીથી. પણ આખરે એમણે જે વાત કરી કે કોના બાપની દિવાળી, મેનિફેસ્ટોમાં પણ સપના બતાવવાના છે, એમાં કોના બાપની દિવાળી? પગાર વધારો હોય, બધા એક થઈ જાય, કોના બાપની દિવાળી? પણ જનતાએ પણ વિચારવાનું ને કે જો તમે જ્ઞાતિ જાતિના આધારે જ મત આપતા રહેશો તો પછી કોઈના બાપની નથી દિવાળી. આ જ બધું થતું રહેશે. હિરેનભાઈ, આંકડા પર આવવું છે. જે આંકડો વારંવાર આપવામાં આવે છે નેતૃત્વ દ્વારા કે અમે 300 પાર જઈશું કે 350 પાર જઈશું, કોઈ એક આંકડો છે નહીં આ વખતે. જેમ ગુજરાતમાં હતો 150 પાર, એવી રીતે અલગ અલગ લોકો અલગ અલગ આંકડો આપે છે. શક્ય કેટલું લાગે છે તમને? હમણાં સર્વે આવી ગયો, હમણાં જ વાત કરતો CDSના સર્વેની. એ ઉપરાંત આપણે જુઓ, માત્ર ભાજપ જ નહીં, કોંગ્રેસ પણ એક આંકડો નથી આપી શકતી, ચોક્કસ આંકડો. ભાજપ આંકડો આપે છે, એના કાર્યકરો બોલે છે. ક્યાંક ને ક્યાંક નારો પણ હતો કે અબકી બાર 400 કે પાર. તો સાહેબ 400 કે પાર કદાચ મને પ્રશ્ન પૂછવાના બદલે કોઈ પણ વ્યક્તિને આપણે ઉપાડીને પૂછીએ, અહીંયા દર્શકોને પણ પૂછીએ તો એ ખ્યાલ આવશે કે 400 પાર મુશ્કેલ છે, ટફ છે. અને ટફ છે શું કામ? કારણ કે સામે પ્રતિવાર પણ એટલો મજબૂત છે.
વારની સામે પ્રતિવાર મજબૂત છે. બંને બાજુથી આંકડાઓ મૂકી નથી શકતા. આંકડા મૂકવાનું જવા દો, મેનિફેસ્ટો આપવામાં પણ આટલી ઢીલ થઈ રહી છે. એ ક્યાંક ને ક્યાંક એવું બતાવે છે કે અસમંજસની સ્થિતિ માત્ર મતદારોની નહીં, અહીંયા આમ જોઈએ તો રાજકીય પાર્ટીઓની પણ છે. એટલે બધા પાછા રાજ્યોને સંતુષ્ટ કરવા પડશે ને. એટલે હા અનિલભાઈ, તમારા મનમાં પેલું વાક્ય આવતું હશે ને, મોદી હે તો મુમકિન હે. નહીં, જો આમાં દેવાંશી હિરેનભાઈની વાત મેં સાંભળી. જો કે એવું બોલ્યા કે ભાઈ કાર્યકર્તાઓ સૂત્રોચ્ચાર કરે છે. તમે જો આંકડાની વાત 2014માં પણ ભારતીય જનતા પાર્ટીએ નથી કરી. એમણે એવું કહ્યું હતું કે પૂર્ણ બહુમતની સરકાર અમે બનાવીશું અને ભાજપ પૂર્ણ બહુમત મેળવશે. ઇવન યુપીથી માંડીને મોટાભાગના રાજ્યોમાં એ ચોક્કસ આંકડો ભારતીય જનતા પાર્ટીએ આપ્યો નથી. ખાલી યુપીમાં અમિતભાઈ ચૂંટણીના જ્યારે ફાઇનલ એનું એ હતું, એના 2 દિવસ પહેલા એમ કહ્યું કે અમે 300થી વધારે મેળવીશું. એટલે સામાન્ય રીતે પાર્ટીના કોઈ જવાબદાર લોકોએ એવું જ કહ્યું છે. મેં પણ આપને એવું કીધું કે પૂર્ણ બહુમત, જેમાં ભાજપાનું પણ પૂર્ણ બહુમત અને એનડીએ સાથે પૂર્ણ બહુમતની ગઈ વખત કરતા વધારે સીટ સાથેની સરકાર બનાવીશું. યોગી વાઘાણીજી ઘણી બધી બધા નહીં. એટલે આ 400 પાર કે 370 80 કે જે કઈ હોય એ કાર્યકર્તાઓની અપેક્ષાઓ છે, કાર્યકર્તાનો સૂત્રોચ્ચાર છે. પછી બીજું કે હિરેનભાઈએ જે મેનિફેસ્ટોની વાત કરી, અને ખૂબ સારી વાત છે કે ભાઈ હજુ એમણે એવું કે મેનિફેસ્ટો આવ્યો નથી. તમે ગઈ વખત 2014 હોય, 2017ની અમારી વિધાનસભા હોય કે 12ની વિધાનસભા હોય, અમારી રણનીતિના ભાગરૂપે એ ચોક્કસ સમયે જ અમારો મેનિફેસ્ટો આવે છે. અને એ મેનિફેસ્ટોને અમે પ્રોપર ગણતરી સાથે કે ફિસ્કલ ડેફિસિટ થશે કે નહીં થાય, એ નિયમો ફિઝિબલ છે કે નહીં, અમારી વિચારો એના આધારે અમારો મેનિફેસ્ટો બનાવીએ છીએ. ઓકે, છેલ્લો પ્રશ્ન ભાજપ કોંગ્રેસના નેતાને જ પૂછવું છે. નિમિષભાઈ, કયા રાજ્યો તરફથી તમને આશાઓ છે આ વખતે કે તમારી સીટો ત્યાં આવી શકે છે વધારે? કોઈ રાજ્ય આઈડેન્ટિફાઈ કરવા હોય તો? સમગ્ર દેશમાં કોંગ્રેસ નો જનાધાર છે. ચોક્કસપણે ઘણા રાજ્યોમાં અમે સરકારો ગુમાવી છે. ઘણા રાજ્યોમાં 5 વર્ષ પહેલા, 10 વર્ષ પહેલા, 20 વર્ષ પહેલા જેટલા પણ રાજ્યો છે, ખાસ કરીને અમે રાજસ્થાન છે, ગુજરાત છે, મધ્યપ્રદેશ છે, મહારાષ્ટ્ર છે અને બિહાર અને યુપીમાં ચોક્કસપણે આશાવાદ સાથે કોંગ્રેસ લડી રહી છે. અને કોંગ્રેસે પોતાનો મેનિફેસ્ટો ડિક્લેર કર્યો છે. બહુ વાસ્તવિકવાદ મેનિફેસ્ટો છે. અને જે નથી પણ કઈ વાંધો નહીં. હા, ઠીક છે. છેલ્લા પ્રશ્ન સાથે જવું છે. કયા રાજ્યોમાં અપેક્ષાઓ? કેમ કે ભાજપનું નિશાન તો પશ્ચિમ બંગાળ ને એ બાજુ જ છે અત્યારે. એટલે એમાં ભારતીય જનતા પાર્ટી ઉત્તરથી દક્ષિણ, પૂર્વથી પશ્ચિમ, પછી નોર્થ ઇસ્ટ હોય કે સાઉથના રાજ્યો હોય કે મધ્ય ભારત હોય કે હિન્દી બેલ્ટ હોય, આ દરેક રાજ્યોમાં ખૂબ સારું પરફોર્મન્સ કરવા જઈ રહી છે. દેવાંશી, વેસ્ટ બેંગાલ હોય, કેરાલા હોય, નોર્થ ઇસ્ટના 7 સિસ્ટર હોય, કેરળમાં પણ ખાતું ખુલશે. કેરળમાં અમે એવું કહેતા નથી કે પૂરેપૂરી બધી સીટો આવશે. કુલ મળીને તામિલનાડુમાં પણ ખૂબ સારું રિઝલ્ટ આવશે. અને નરેન્દ્રભાઈના પરફોર્મન્સના આધારે અમે આ મેળવી રહ્યા છીએ. ઓકે, આપ તમામનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ, ચર્ચામાં ભાગ લેવા બદલ. આખરે શરૂઆતમાં જે મુદ્દાઓની વાત થઈ કે 125 કરોડ દેશની જનતાના આમાં મુદ્દાઓ નથી, તો એ જનતાએ જાતે સમજવાની એટલા માટે જરૂર છે. કારણ કે રાહુલ ગાંધી ચોકીદાર ચોર બોલે છે તો જનતા એટલી જ ચિચિયારીઓ પાડે છે. અને સાથે નરેન્દ્ર મોદી જ્યારે સ્ટેજ પરથી વાતો કરે છે અને સ્ટેજ પરથી હિન્દુ મુસ્લિમની યોગી આદિત્યનાથ વાતો કરે છે, ત્યારે ખુશ થનારી જનતા છે. જ્યાં સુધી તાળીઓ પાડનારી જનતા છે ત્યાં સુધી આ બધા તમાશા ચાલવાના છે.